મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। ઇન્દિરા બ્રિજ પાસે આવેલી સોસાયટીમાં આગ લાગવાની ઘટના બની તો આટરિયા ઓર્ચિડ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે। બિલ્ડિંગમાં ચોથા માળે લાગેલી આગ 5 માળ સુધી પહોંચી હતી તો ભીષણ આગ લાગતા ચોતરફ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। બીજી તરફ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો તો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને ચોથા માળે આગ લાગવાની ઘટના બની હતી જે 5 માળ સુધી આગ પ્રસરી ગઈ હતી। બીજી તરફ આગ લાગવાની ઘટનાને લીધે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આસપાસના જે લોકો હતા તે પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। ફાયર વિભાગની ગાડી પણ ઘટનાસ્થળે પહોંચી આવી અને ત્યારબાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। તો આટરિયા ઓર્ચિડ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે। આગ ચોથા માળે લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને 5 માળ સુધી આગ પ્રસરી ગઈ હતી અને ત્યારબાદ ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો છે। પરંતુ આગ લાગતા જે આસપાસના લોકો હતા તેમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। બીજે એક ભયાવહ દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે કે જ્યાં આગથી બચવા માટે મહિલા દ્વારા છલાંગ લગાવવામાં આવી છે તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા હતા તેમજ આસપાસના જે રહીશો છે તેમાં પણ દોડધામ મચી ગઈ હતી। અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। અમદાવાદ શહેરમાં ફરી એક વખત હાઈરાઇઝ બિલ્ડિંગની અંદર આગ લાગવાનો બનાવ બન્યો છે। સેન્ટ ઝેવિયર્સની બાજુમાં આવેલ જે હાંસોલ ઇન્દિરા બ્રિજ નજીક આ એક ફ્લેટ આવેલા છે કે જેમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। સાંજના સમયે જ્યારે આ આગ લાગી હતી ત્યારે અહીં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કારણ કે જે સ્થાનિકો હતા તેઓની અંદર ભારે ગભરાટ જોવા મળ્યો હતો। અનેક લોકો છે તે અહીં પોતાનો જીવ બચાવવા માટે ચોથા પાંચમા માળેથી કૂદ્યા હતા। 5 વ્યક્તિઓ કૂદ્યા હતા જેઓને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે જે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ ફાયર બ્રિગેડના અધિકારી ખડિયા સાહેબ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સર, ખાસ કરીને આજે બનાવ હતો, પ્રાથમિક વિગત શું જાણવા મળી રહી છે અને કયા પ્રકારની હાલમાં કામગીરી ચાલુ છે? જે આપણે અહીંયા ઇન્દિરા બ્રિજના સર્કલની આગળ એરપોર્ટ રોડ ઉપર આ જે ફ્લેટ છે એની અંદર અચાનક આગ લાગી જતા સામસામા ફ્લેટની અંદર બંને બાજુ આગ લાગતા અફરાતફરી થઈ ગયેલી હતી। જે માણસો હતા એ બધા ધાબા ઉપર વયા ગયા હતા। જે બીજા માણસો ફ્લેટમાં હતા એને આપણે તાત્કાલિક એક્સટેન્શન લેડર મૂકી અને તાત્કાલિક નીચે ઉતારી લીધા છે। તો અમદાવાદનો આ સમગ્ર મામલો કે જ્યાં આગ લાગવાની ઘટના બની હતી અને જીવ બચાવવા જે 4 થી 5 લોકો હતા તેમના દ્વારા છલાંગ પણ લગાવવામાં આવી છે। એક તરફ એ આગના દ્રશ્યો અને બીજી તરફ જે છલાંગ છે તે લગાવવામાં આવી હતી। પોતાનો જીવ બચાવવા માટે લોકો વ્યાકુળ બની ગયા હતા અને મહિલા દ્વારા છલાંગ લગાવવામાં આવી હતી અને તેના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે। તો બિલ્ડિંગમાં આગ લાગતા લોકોમાં ડરનો માહોલ સર્જાઈ ગયો હતો। પોતાનો જીવ બચાવવા માટે લોકો વલખા મારી રહ્યા હતા અને એવામાં એક મહિલા દ્વારા આ છલાંગ લગાવવામાં આવી હતી। બિલ્ડિંગમાંથી છલાંગ લગાવી અને પોતાનો જીવ બચાવવા માટેના તમામ પ્રયાસો તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે આગ લાગવાની ઘટના બાદ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। તો ઇન્દિરા બ્રિજ પાસે આ સોસાયટી આવેલી છે અને સોસાયટીમાં આગ લાગવાની ઘટના બની હતી। આટરિયા ઓર્ચિડ બિલ્ડિંગ કે જ્યાં આગ લાગવાની ઘટના બની હતી તેના ખૂબ જ ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે કારણ કે લોકો પોતાનો જીવ બચાવવા માટે જ્યારે આગ અકસ્માત સર્જાતો હોય છે ત્યારે લોકો પોતાનો જીવ બચાવવા માટેના તમામ પ્રયાસો કરતા હોય છે અને એવી જ આ ઘટના સામે આવી છે। ખૂબ જ ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં બિલ્ડિંગમાંથી મહિલા દ્વારા છલાંગ લગાવવામાં આવી રહી છે। જીવ બચાવવા માટે આ એક મહિલા નહીં પરંતુ 4 થી 5 જેટલા લોકો હતા તેમના દ્વારા છલાંગ લગાવવામાં આવી હતી અને પોતાનો જીવ બચાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। એક બાદ એક 4 થી 5 લોકો દ્વારા આ છલાંગ લગાવવામાં આવી હતી અને પોતાનો જીવ બચાવવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। તો આગ લાગવાની આ ઘટના કે જ્યાં ચોથા માળ પર આગ લાગી હતી અને ત્યારબાદ 5 માળ સુધી આગ પ્રસરી ગઈ હતી। જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર। તેઓએ કહ્યું કે કોંગ્રેસની મને દયા આવે છે। ગુજરાતમાં કોંગ્રેસ માટે કંઈ નથી એવું રાહુલે સ્વીકાર્યું હતું। કોંગ્રેસ દયનીય સ્થિતિમાં કામ કરતી હોવાનું કહીને વાઘાણીએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે। તેઓ કહ્યું છે કે દિલ્હીથી રાહુલ ગાંધીને ગુજરાત આવવું પડે છે એનો મતલબ કોંગ્રેસમાં બધા નમાલા છે।
પાર્ટી સિવાય ક્યારેય આવી આંતરિક લોકશાહીમાં પ્રમુખોની વરણી એ બીજી પાર્ટીમાં થઈ હોય તો યાદ હોય તો આવશે ખરા ને. અમદાવાદમાં તો રાહુલભાઈ આવે અને પછી આખે આખું હાથમાં લે. મને તો એ ચિંતા થાય છે. કોંગ્રેસની દયા આવે છે એની ચિંતા તો આપણે ન કરાય. આખે આખું દેશનો અવડો મોટો નેતા હોય એનો ગુજરાત હાથમાં લેવું પડે. આ બધા ધમાલા જે છે ને તો જ લેવો પડે ને. એ પોતે સ્વીકારે છે કે કઈ છે એની ધોળું થઈ ગયું છે. પ્રજા કેવી રીતે એની ભેગા રહેવાના? એને હાથમાં લીધું. પછી બધા કોક એમ કે રાહુલ ગાંધીએ કીધું છે હવે ગુજરાત જીતવાના છે એટલે એ ભગવાન છે. મને તો એ દ્રશ્ય જોઈને ક્યારેક ક્યારેક એમ પાછું બીજું મને યાદ આવી. હવે એ અન્ય રાજ્યમાં જઈને નથી બોલ્યા, હરિયાણામાં નથી બોલ્યા, મહારાષ્ટ્રમાં નથી બોલ્યા કે જીતવાના છીએ. બોલ્યા છે ને, છેલ્લે દિલ્હીમાં બોલ્યા કે અમે જીતવાના છીએ. પણ સૌથી વધારે હારવાનો ઇતિહાસ એના ભાગમાં આવ્યો છે. એટલે અહીંયા બોલિંગ ગયા છે ને એટલે એક નવો ઇતિહાસ 27માં રચાવાનો છે. એમના નામે ગાવાનો છે કે અમે આ વધારે. એવી દયનીય સ્થિતિની અંદર કોંગ્રેસ કામ કરે છે.